નિકોલ વિસ્તારમાં ડી માર્ટ પાસે આવેલા 4 રસ્તા નજીક એસ્ટેટ વિભાગે ખાણીપીણીની 10થી વધુ લારીઓ જપ્ત કરી હતી. નવા બનાવેલા રોડ ઉપર ગેરકાયદેસર રીતે દરરોજ ખાણીપીણી બજાર ઊભું કરી દેવામાં આવ્યું હતું. એસ્ટેટ વિભાગ દ્વારા અવારનવાર લારીવાળાઓને લારી ન ઊભી રાખવાની સૂચના આપવા છતાં પણ દાદાગીરી કરી રોડ ઉપર લારી ઊભી રાખી ટ્રાફિક કરવામાં આવતો હતો. ત્યારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ખાસ ડ્રાઈવ યોજીને ખાણીપીણીની 10થી વધુ લારીઓને જપ્ત કરી લેવામાં આવી હતી. સાથે જ અહીં ખાણીપીણી બજારને સદંતર બંધ કરાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર અને પાટણ પંથકમાં તરખાટ મચાવનાર રીઢા ચોર રાહુલ પટણીને ચોરાયેલી રિક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ એટલો લાંબો છે કે તેના વિરુદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 17 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે સેક્ટર 13 બગીચા પાસે ચોરાયેલી રિક્ષા સાથે રાહુલ ઉર્ફે મેહુલ પટણીને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ રીઢા ગુનેગાર સામે કુલ 17 જેટલા ચોરી અને મારપીટના ગુનાઓ નોંધાયેલા છે. વડોદરા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઈ કૃષ્ણકાંત સોરઠિયાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિવાર કોઈ પ્રસંગમાં બહાર ગયો હતો ત્યારે દંતેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પોતાના નિવાસસ્થાને 57 વર્ષીય કૃષ્ણકાંત સોરઠિયાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ જવાને શા માટે આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ હજી સુધી બહાર નથી આવ્યું. ત્યારે મકરપુરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવને લઈને પોલીસ જવાનના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.